આપણે કુર્મ પુરાણના 33મા દિવસની કથાને આગળ વધારીએ। વરાહની હત્યા કરવાથી ઘીથી ભરેલા ઘડો અને તીતરની હત્યા કરવાથી એક પડિયો તલ આપવા જોઈએ। પોપટની હત્યા કરવાથી 2 વર્ષ સુધી ગાયનું વાછડું ક્રોચને મારવાથી 3 વર્ષના વાછડાનું દાન કરવું જોઈએ। હંસ, બલાકા, બગલું, મોર, વાનર, બાજ તથા ગીધનો વધ કરવાથી બ્રાહ્મણના માટે ગાયનું દાન કરવું જોઈએ। માંસ ભક્ષણ કરનારા અરણ્યના પશુઓ, વાઘ વગેરેની હત્યા કરવાથી દુધાળ ગાયનું દાન કરવું જોઈએ। માંસ ન ખાનાર પશુઓ, હરણ વગેરેની હત્યા કરવાથી ગાયની વાછડીનું દાન કરવું જોઈએ અને ઊંટનો વધ કરનારને રતિભર સોનાનું દાન કરવું જોઈએ। અસ્થિવાળા પશુ પક્ષીનો વધ કરનાર બ્રાહ્મણે થોડું દાન કરવું જોઈએ અને અસ્થિ વિનાના પશુ પક્ષીનો વધ કરવાથી પ્રાણાયામ કરવાથી શુદ્ધિ થાય છે। ફળવાળા વૃક્ષોને કાપવાથી 100 ઋચાઓનો જપ કરવો જોઈએ। લતા ફૂલવાળા વૃક્ષો અને અન્ય બધી પ્રકારના રસવાળા ફળ પુષ્પ આપનારા વૃક્ષોને નષ્ટ કરનારને ધ્રુત પ્રાશન કરવાથી શુદ્ધિ થાય છે। હાથીનો વધ કરનારની તપ્ત કૃચ્છ વ્રત કરવાથી શુદ્ધિ થાય છે। પ્રમાદવશ ગાયની હત્યા કરે તો ચાંદ્રાયણ અથવા પારક વ્રત કરવું જોઈએ અને ઈરાદાપૂર્વક વધ કરનાર માટે કોઈ પ્રાયશ્ચિત નથી। ત્યાર પછી આવે છે 33મો અધ્યાય। પ્રાયશ્ચિત પ્રકરણમાં ચોરી તથા અભક્ષ્ય ભક્ષણનું પ્રાયશ્ચિત, પ્રકીર્ણ પાપોનું પ્રાયશ્ચિત, સમસ્ત પાપોની એકત્ર મુક્તિના વિવિધ ઉપાય। પતિવ્રતાને કોઈ પાપ લાગતું નથી। પતિવ્રતાના મહાત્મ્યમાં દેવી સીતાનું આખ્યાન, સીતા દ્વારા અગ્નિસ્તુતિ, જ્ઞાનયોગની પ્રશંસા તથા પ્રાયશ્ચિત પ્રકરણનો ઉપસંહાર। વ્યાસજીએ કહ્યું કે મનુષ્ય, સ્ત્રી, ગૃહ, વાવ, કૂવો તથા જળાશયોનું અપહરણ કરવાથી, ચાંદ્રાયણ વ્રત કરવાથી શુદ્ધિ થાય છે। બીજાના ઘરમાંથી અલ્પસારવાળી અર્થાત સામાન્ય વસ્તુઓની ચોરી કરવાથી તે પાપથી પોતાની શુદ્ધિ માટે કૃચ્છ સંતાપન વ્રત કરવું જોઈએ। બ્રાહ્મણ જો ઈચ્છાપૂર્વક પોતાના બાંધવોનો ઘરથી અનાજ અથવા ધનની ચોરી કરે તો અર્ધકૃચ્છ વ્રતનું પાલન કરવાથી શુદ્ધ થાય છે અને ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થો તથા યાન, શય્યા, આસન, પુષ્પ, મૂળ અને ફળોની ચોરીની શુદ્ધિ પંચગવ્યનું પ્રાશન કરવાથી થાય છે। તૃણ, લાકડા, વૃક્ષ, સૂકું અનાજ, ગોળ, વસ્ત્ર, ચામડું તથા માંસની ચોરી કરવાથી 3 રાત્રિ સુધી ભોજન કરવું નહીં। મણિ, મોતી, મૂંગા, તાંબુ, ચાંદી, લોઢું, કાંસુ તથા પથ્થરની ચોરી કરવાથી 12 દિવસ સુધી ચોખાના ટુકડાનો આહાર લેવો જોઈએ। કપાસ, રેશમ, ઊન, બેખરીઓ તથા ખરીવાળું પશુ, પક્ષી, ગંધ, ઔષધિઓ તથા રસીનું હરણ કરનારે 3 દિવસ માત્ર જળ પીને રહેવું જોઈએ। મનુષ્યનું માંસ ખાવાથી ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ। કાગડો, કૂતરું, હાથી, વરાહ અને કુકડાનું માંસ ખાનારની તપ્ત કૃચ્છ વ્રતથી શુદ્ધિ થાય છે। કાચું માંસ ખાનાર જાનવરો, શિયાળો અને વાંદરાઓનું માંસ તથા મળ મૂત્ર ભક્ષણ કરવાથી તપ્ત કૃચ્છ વ્રત કરવું જોઈએ તથા 12 દિવસ સુધી ઉપવાસ કરીને કુષ્માંડ નામક મંત્રોથી ઘીની આહુતિ આપવી જોઈએ। નોળિયું, ઘુવડ તથા બિલાડી માંસનું ભક્ષણ કરવાથી સંતપન વ્રત કરવું જોઈએ। શિકારી પશુ, ઊંટ અને ગધેડાનું માંસ ખાવાથી તપ્તકૃચ્છ વ્રતથી શુદ્ધિ થાય છે। પહેલાં કરેલા નિર્દેશ અનુસાર વ્રત જેવા જ સંસ્કાર પણ કરવા જોઈએ। બગલું, બગલાઓની હારમાળ, હંસ, કારણંડવ, ચક્રવાક તથા પ્લવ પક્ષીનું માંસ ભક્ષણ કરવાથી 12 દિવસ ભોજન કરવું નહીં। કબૂતર, ટીટોડી, પોપટ, સારસ, ઘુવડ તથા કાલહંસનું માંસ ભક્ષણ કરવાથી પણ આ જ વ્રત 12 દિવસ સુધી ઉપવાસ કરવું જોઈએ। શિશુમાર, નીલકંઠ અને માછલીનું માંસ તથા શિયાળનું માંસ ભક્ષણ કરવાથી પણ તે જ ઉપર મુજબ વ્રત કરવું જોઈએ। કોયલ, દેડકો તથા સર્પ ભક્ષણ કરવાથી 1 મહિના સુધી ગોમૂત્રમાં જવનું અથવા જવનો સતુ વગેરે ભક્ષણ કરવાથી શુદ્ધિ થાય છે। જળચર ચાંચ દ્વારા આહાર કરનારા કાગડા વગેરે તીતર અને લાલ પગના પક્ષીઓનું માંસ ભક્ષણ કરવાથી 1 સપ્તાહ સુધી તે ઉપર પ્રમાણે વ્રત કરવું જોઈએ। કૂતરાનું માંસ, સૂકું માંસ તથા પોતાના માટે બનાવેલું માંસ ખાવાથી તે પાપને દૂર કરવા માટે 1 મહિના સુધી આ ઉપર પ્રમાણે વ્રત કરવું જોઈએ। રીંગણ, સહજન, ખૂંખંડ, કરણ, શંખ અને કુંભીકનું ભક્ષણ કરવાથી પ્રાજાપત્ય વ્રત કરવું જોઈએ। કાંદા, લસણ ખાવાથી ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ। નાલિકા શાક, ચોળીનું શાક ખાઈને પ્રજાપત્ય વ્રતથી શુદ્ધિ થાય છે। અસમાંતક એક પ્રકારનું ઘાસ તથા પોતાના નાનો છોડ ભક્ષણ કરવાથી તપ્તકૃચ્છ વ્રત કરવાથી શુદ્ધિ થાય છે। મુરઘીના ઈંડાનું ભક્ષણ કરવાથી પ્રજાપત્ય વ્રતથી શુદ્ધિ થાય છે। ગોળ, દૂધી તથા ખાખરા, પલાશનું ભક્ષણ કરવાથી પણ આ જ વ્રત કરવું જોઈએ। ઈચ્છાપૂર્વક ઉમરડાનું ભક્ષણ કરવાથી તપ્ત કૃચ્છ વ્રતથી શુદ્ધિ થાય છે। કોઈ શાસ્ત્રીય ઉદ્દેશ્ય વિના વ્યર્થ પોતાના માટે
કૃષ્ણ, સૈયાવ, ખીર અને માલપુઆ જેવા પદાર્થ ભક્ષણ કરવાથી 3 રાત્રિ સુધી વ્રત કરવાથી શુદ્ધિ થાય છે. પીવા માટે અયોગ્ય દૂધ પીવાથી, સાવધાનીપૂર્વક ગૌમૂત્રમાં પકાવેલા જવનું ભોજન કરવાથી 1 માસમાં બ્રહ્મચારી શુદ્ધ થાય છે. વિયાયાના 10 દિવસ થયા વિના અથવા ગર્ભિણી અને બચ્ચા વિનાની ગાય, ભેંસ અને બકરીનું દૂધ પીધા પછી આ જ વ્રત કરવું જોઈએ. આવા દૂધમાંથી બનેલા દૂધ, ઘી, દહીં વગેરેનું ભક્ષણ કરનાર મનુષ્ય 7 રાત્રિ સુધીમાં અધપાક્ય જવ તથા જવના સૂતનું ભોજન કરવાથી શુદ્ધ થાય છે. મૃત્યુ પછી થનારા 9 શ્રાદ્ધ મૃત્યુ વ્યક્તિના પ્રથમ દિવસથી લઈને 10મ દિવસના માટે કરવામાં આવતા શ્રાદ્ધ, જન્મ સૂતક તથા મૃત્યુના સૂતકમાં ભોજન કરવાથી બ્રાહ્મણ સાવધાન થઈને ચાંદ્રાયણ વ્રત કરવાથી શુદ્ધ થાય છે. જે અધિકારી ન નિત્ય અગ્નિમાં હવન કરે છે, ન અગ્રાસન ભોજનના માટે પૂર્વ બ્રાહ્મણ તથા અતિથિને ભોજન કરાવે છે, ન ગોગ્રાસ પણ કાઢે છે, આપે છે, તેનું અન્ન ભક્ષણ કરવાથી દ્વિજે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. જાણ્યા વિના ચાંડાળનું અન્ન ભક્ષણ કરીને દ્વિજે સારી રીતે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ અને સમજી વિચારીને આમ કરવાથી 1 વર્ષ સુધી કૃચ્છ વ્રત પાલન કરીને ફરી દ્વિજત્વની પ્રાપ્તિ માટે સંસ્કાર કરાવવા જોઈએ. સુરાભિન્ન મધનું પાન કરવાથી ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ અને અખાદ્ય અન્નનું ભોજન કરવાથી પ્રજાપત્ય વ્રતથી શુદ્ધિ થાય છે. મળ, મૂત્ર તથા વીર્યનું ભક્ષણ કરવાથી પણ આ જ પ્રજાપત્ય નામક વ્રત કરવું જોઈએ. બીજા જે કહેવામાં આવ્યા નથી તે પાપોમાં યથાવિધિ 1 દિવસનો ઉપવાસ કરવો જોઈએ. ગ્રામ, શુકર, ગધેડું, ઊંટ, શિયાળ, વાંદરું તથા કાગડાના મળમૂત્રનું ભક્ષણ કરવાથી બ્રાહ્મણે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. અજાણતા મળમૂત્રનું ભક્ષણ કરવાથી અને મદિરાનો સ્પર્શ કરવાથી 3 વર્ણની દ્વિજાતિઓને ફરીથી સંસ્કાર કરવા જોઈએ. અજાણતા કાચું માંસ ખાનારે મહાસંતપન નામક વ્રત કરવું જોઈએ. પશુ પક્ષીઓના માંસ ભક્ષણ કરનારે કૃચ્છ વ્રત કરવું જોઈએ. બ્રાહ્મણનું ઉચ્છિષ્ટ ભક્ષણ કરનારની પ્રજાપત્ય વ્રત કરવાથી શુદ્ધિ થાય છે. ક્ષત્રિયોનું ઉચ્છિષ્ટ ભક્ષણ કરવાથી તપ્તકૃચ્છ વ્રત કરવું જોઈએ. વૈશ્યનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરવાથી અતિકૃચ્છ અને શૂદ્રનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરવાથી બ્રાહ્મણે ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. મદિરાના પાત્રમાં જળ પીવાથી ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. કૂતરાનું એઠું ખાનાર બ્રાહ્મણે 3 રાત ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે. કૂતરાનું પીધેલું શેષ ઈચ્છાપૂર્વક ગ્રહણ કરનારે 3 રાત ગૌમૂત્રમાં પકાવેલા જવનો આહાર માત્ર ગ્રહણ કરવો જોઈએ. જો મળ, મૂત્ર વગેરેથી દૂષિત જળનું પાન કરી લે તો તે પાપ શુદ્ધિ માટે સંતાપન વ્રત કરવું જોઈએ. ચાંડાળના કૂવામાંથી અથવા તેના વાસણમાં જો સમજીને જળ પી લે તો તે પાપની શુદ્ધિ માટે કૃચ્છ સંતાપન વ્રત કરવું જોઈએ. ચાંડાળનો સ્પર્શ થયેલું જળ પીવાથી બ્રાહ્મણ 3 રાત્રિ સુધી પંચગવ્ય ગ્રહણ કરવાથી શુદ્ધ થાય છે. મહાપાતકીનો સ્પર્શ કરીને સ્નાન કર્યા વિના દ્વિજ ભોજન કરે છે તો તેણે તપ્તકૃચ્છ વ્રત કરવું જોઈએ. પ્રમાદવશ મહાપાતકી ચાંડાળિયા રજસ્વાલાનો સ્પર્શ કરીને ભોજન કરે તો 3 રાત્રિ સુધી ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. ભગવાન બ્રહ્માએ કહ્યું છે કે સ્નાનને યોગ્ય વ્યક્તિ જો સ્નાન કર્યા વિના ભોજન કરે તો તે રાત દિવસ અહોરાત્ર ઉપવાસ કરવાથી શુદ્ધ થઈ જાય છે, પરંતુ જાણી સમજીને ભોજન કરવાથી કૃચ્છ વ્રત કરવાથી શુદ્ધિ થાય છે. શુષ્ક, વાસી તથા ગાય વગેરે દૂષિત ઉચ્છિષ્ટ પદાર્થોનું ભક્ષણ કરવાથી 1 દિવસનો ઉપવાસ અથવા કૃચ્છ વ્રતનું ચતુર્થાંશ વ્રત કરવું જોઈએ. અજ્ઞાનમાં અભોજ્ય પદાર્થના ભક્ષણથી થનારા પાપની શુદ્ધિ માટે સંવત્સરના અંતમાં બ્રાહ્મણને વારંવાર કૃચ્છ વ્રત કરવું જોઈએ અને સમજીને આવું કરવાથી આ વ્રત વિશેષ રૂપે કરવું જોઈએ. સંસ્કારહીન પુરુષોનો યજ્ઞ કરાવવા અને બીજાઓનું અંત્યેષ્ટિ કર્મ તથા અભિચાર કર્મ કરનારની 3 કૃચ્છ વ્રત કરવાથી શુદ્ધિ થાય છે. બ્રાહ્મણ વગેરે દ્વારા મારી નાખેલા પુરુષોનું અગ્નિ સંસ્કાર કર્મ કરવાથી ગૌમૂત્રમાં પકવેલા જવનો આહાર કરવા અને પ્રજાપત્ય વ્રત કરવાથી શુદ્ધિ થાય છે. તેલ લગાવીને અને મળમૂત્રનો ત્યાગ કરવો, દાઢી વગેરે કરવા તથા સ્ત્રી સહવાસ કરવાથી અહોરાત્ર ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે. 1 દિવસ વિવાહાગ્નિ, ગૃહાગ્નિનો ત્યાગ કરવા અર્થાત તે અગ્નિમાં હવન ન કરવાથી બ્રાહ્મણ 3 દિવસ ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે અને સતત 3 દિવસ હવન કરે તો 6 દિવસના ઉપવાસથી શુદ્ધ થાય છે. પ્રમાદવશ 8, 10, 12 દિવસ સુધી ગૃહ્યાગ્નિનો ત્યાગ કરવાથી તેના પ્રાયશ્ચિત માટે તેણે કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. ભગવાન પ્રભુએ કહ્યું છે કે પતિત વ્યક્તિ પાસેથી દ્રવ્ય લેવાથી તે દ્રવ્યનો ત્યાગ કરી દેવાથી શુદ્ધિ થાય છે. આ ઉપરાંત કૃષ્ણ સંતાપન વ્રત કરવું જોઈએ. પ્રાયોપવેશન વ્રતથી ભ્રષ્ટ તથા સંન્યાસ આશ્રમથી ચ્યુત વ્યક્તિએ 3 કૃચ્છ અને 3 ચાંદ્રાયણ વ્રત કરવા જોઈએ. ફરી જાતકર્મ વગેરે સંસ્કારો દ્વારા સંસ્કૃત થયા પછી ધર્મની વૃદ્ધિ ચાહનાર દ્વિજોએ સારી રીતે વ્રતનું પાલન કરવું જોઈએ.
પ્રાતઃ સંધ્યા ન કરવાથી તે દિવસે ભોજન કર્યા વિના સંયતન મનથી રહેવું જોઈએ અને સાયં સંધ્યા ન કરનારે રાત્રે ભોજન કરવું નહીં. ગાર્હપત્યાગ્નિમાં સમિધા ન હોવાથી અર્થાત નિત્ય હવન નિત્ય કર્મ અગ્નિહોત્ર ન કરવાથી તે પાપની શુદ્ધિ માટે સ્નાન કરીને પવિત્રતાપૂર્વક સમાહિત થઈને 8000 ગાયત્રીના જપ કરવા જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ વ્યક્તિ જો પ્રમાદથી સંધ્યા કરતો નથી તો સ્નાન કરીને ઉપવાસ કરવાથી તે શુદ્ધ થઈ જાય છે અને થાકને લીધે સંધ્યા ન કરનાર માત્ર પશ્ચાતાપ કરી લેવાથી શુદ્ધ થઈ જાય છે. વેદ વિહિત નિત્ય કર્મોનો લોપ કરવા તથા સ્નાતકના વ્રતનો લોપ કરવાથી સ્નાતકે 1 દિવસનો ઉપવાસ કરવો જોઈએ. અગ્નિનો પરિત્યાગ કરનારા બ્રાહ્મણે 1 વર્ષ સુધી કૃચ્છ વ્રત કરવું જોઈએ અને સંસ્કારહીન વ્યક્તિ ચાંદ્રાયણ વ્રત કરવાથી અને ગોદાનથી શુદ્ધ થાય છે. નાસ્તિકતા કરનાર દ્વિજે પ્રાજાપત્ય વ્રતનું પાલન કરવું જોઈએ. દેવતા તથા ગુરુનો દ્રોહ કરનારની તપ્ત કૃચ્છ વ્રત કરવાથી શુદ્ધિ થાય છે. ઈચ્છાપૂર્વક ઊંટ અથવા ગધેડાની સવારી કરવાથી 3 રાત્રિ સુધી ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે. એ જ પ્રમાણે નગ્ન થઈને જળમાં પ્રવેશ કરવાથી 3 રાત્રિ સુધી ઉપવાસ કરવો જોઈએ. પંક્તિમાંથી બહિષ્કાર પામેલા એવા લોકો છે જેમના માટે વિશેષ પ્રાયશ્ચિતનો ઉપદેશ કરવામાં આવ્યો નથી. તે લોકો 1 મહિના સુધી નિયમપૂર્વક સઠાલન કાલતા 3 દિવસ ભોજન ન કરીને ત્રીજા દિવસે સાંજે માત્ર એકવાર સાત્વિક હવિષ્યાન્ન ભોજન કરે, સંહિતા જપ, વેદ સંહિતાના મંત્રોનો પાઠ કરે તથા શાકલ હોમ, બોધાયન સ્મૃતિ પ્રશ્ન 4 અધ્યાય 3 અનુસાર કરે તો શુદ્ધ થઈ શકે છે. નીલું અથવા લાલ વસ્ત્ર ધારણ કરવાથી બ્રાહ્મણ 1 અહોરાત્ર ઉપવાસ કર્યા પછી સ્નાન કરીને પંચગવ્યનું પાન કરવાથી શુદ્ધ થાય છે. ચાંડાળને વેદ ધર્મશાસ્ત્રો તથા પુરાણોનો ઉપદેશ કર્યા બાદ ચાંદ્રાયણથી શુદ્ધિ થાય છે. આ સિવાય તેનો નિસ્તારનો બીજો કોઈ ઉપાય નથી. ફાંસી વગેરે દ્વારા મૃત્યુ પામેલા વ્યક્તિનો કદાચિત સ્પર્શ થઈ જાય તો પણ ચાંદ્રાયણ વ્રત અને પ્રાજાપ્રાત્ય વ્રત કરવાથી શુદ્ધિ થાય છે. પ્રમાદવશ જો એઠા મોઢે આચમન કર્યા વિના દ્વિજ ચાંડાળ વગેરેનો સ્પર્શ કરે છે તો તેણે સ્નાન કરીને 8000 ગાયત્રીના જપ કરવા જોઈએ. બ્રહ્મચારીએ તો 3 રાત ઉપવાસ કરીને 100 વાર દ્રુપદા મંત્રના જપ કરવા જોઈએ અને પછી પંચગવ્યનું પ્રાશન કરવાથી તેની શુદ્ધિ થાય છે. જે ઉચ્છિષ્ટ મુખે દ્વિજ ઈચ્છાપૂર્વક ચાંડાળ તથા પતિત વગેરેનો સ્પર્શ કરે છે તેણે શુદ્ધિના માટે પ્રજાપ્રાત્ય વ્રત કરવું જોઈએ. ચાંડાળ સૂતકી વ્યક્તિ, સૌ રજસ્વલા સ્ત્રી, તેમને અડકેલી વ્યક્તિ તથા પતિતનો સ્પર્શ કરવાથી શુદ્ધિના માટે સ્નાન કરવું જોઈએ. પ્રમાદવશ ચાંડાળ સૂતકી વ્યક્તિ તથા સૌ આમને સ્પર્શ કરેલા વ્યક્તિનો સ્પર્શ થાય તો સ્નાન પછી આચમન કરીને એકાગ્ર થઈને ગાયત્રી જપ કરવા જોઈએ. બ્રાહ્મણ જો ઈરાદાપૂર્વક ચાંડાળ વગેરેનો સ્પર્શ કરેલી વ્યક્તિનો સ્પર્શ કરે તો તેણે પણ પાપ શુદ્ધિ માટે સ્નાન કરી આચમન કરવું જોઈએ એવું પિતામહે દેવે કહ્યું છે. ભોજન કરે તો તે સમયે બ્રાહ્મણ ગુદામાર્ગથી કદાચિત મળસ્ત્રાવ થઈ જાય તો શૌચ કર્યા બાદ સ્નાન કરવું જોઈએ અને ઉપવાસ કરી ઘીનો હોમ કરે. ચાંડાળ અને અંત્યજના સૌનો સ્પર્શ કરવાથી 1 અહોરાત્ર ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે. સુરાનો સ્પર્શ કરીને દ્વિજ 3 પ્રાણાયામ કરવાથી શુદ્ધ થાય છે. કાંદા લસણનો સ્પર્શ કરવાથી ઘીનું પ્રાશન કરવાથી શુદ્ધિ થાય છે. કૂતરું કરડે તો બ્રાહ્મણે કૂતરાના સ્પર્શના પ્રાયશ્ચિતની સાથે 3 દિવસ સાંજે માત્ર દૂધ પીવું જોઈએ. નાભીના ઉપરના ભાગમાં કરડે તો આ જ પ્રાયશ્ચિત 2 વાર કરવું જોઈએ. આ જ પ્રમાણે બાહુમાં કરડે તો આ જ ક્રિયા 3 વાર કરવી જોઈએ અને મસ્તક પર કરડે તો 4 વાર કરવી જોઈએ. અથવા કૂતરું કરડે તો બ્રાહ્મણે સ્નાન કરી ગાયત્રીના જપ કરવા જોઈએ. સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાની સાથે ધન હોય તો પણ જે બ્રાહ્મણ દરરોજ વિહિત 5 મહાયજ્ઞો સંપન્ન કર્યા વિના ભોજન કરે તે અર્ધ્યકૃચ્છ યજ્ઞ કરવાથી શુદ્ધ થાય છે. જે અગ્નિહોત્રી બ્રાહ્મણ પર્વોમાં ઉપસ્થાન નથી કરતા તે પણ અર્ધકૃચ્છ વ્રત કરવાથી શુદ્ધ થાય છે. કોઈ આર્ત મળમૂત્રના વેગથી પરેશાન વ્યક્તિ જો જળના અભાવમાં મળમૂત્રનો ત્યાગ અકસ્માત કરી દે છે યા જળની મધ્યમાં હોય ત્યારે અકસ્માત મૂળ મળમૂત્રનો વેગથી ત્રસ્ત થઈને જળમાં જ મળમૂત્રનો ત્યાગ કરી દે છે તો મળમૂત્રનું પ્રક્ષાલન કરી ગામ અથવા નગરની બહાર નદી વગેરેમાં શરીર પરના બધા વસ્ત્રો સહિત સ્નાન કરવું જોઈએ. આ ગાયનો સ્પર્શ કરવો જોઈએ ત્યારે શુદ્ધિ થાય છે. જાણી સમજીને સૂર્યોદય કાળ સુધી સૂઈ રહેનાર અથવા આળસ્યવશ સૂઈ રહેવાના કારણે સૂર્યોદય કાળના અનુષ્ઠાનને ન કરનારા બ્રાહ્મણને સૂર્યોદયના સમયે જળમાં પ્રવેશી 8000 ગાયત્રીના જપ તથા 3 દિવસ ઉપવાસ કરવા જોઈએ. ઈચ્છાપૂર્વક મૃત શૂદ્રના રવનું અનુગમન કરવાથી બ્રાહ્મણે નદીના કિનારે 8000 ગાયત્રીના જપ કરવા જોઈએ. બ્રાહ્મણનો વધ કરવાથી મિથ્યા શપથ કરવાથી બ્રાહ્મણે જવનો સત અથવા તેનાથી બનેલા કોઈ અન્ય પદાર્થથી ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. એક જ પંક્તિમાં બેઠેલા
બ્રાહ્મણોને વિષમદાન કરવાથી, કૃચ્છ વ્રત કરવાથી શુદ્ધિ થાય છે. ચાંડાળની છાયાનો સ્પર્શ થાય તો સ્નાન કરીને ઘીનું પ્રાશન કરવું જોઈએ. અશુદ્ધિની સ્થિતિમાં અગ્નિ અથવા ચંદ્રમાના દર્શન કરીને સૂર્યના દર્શન કરવા જોઈએ. મનુષ્યના અસ્થિનો સ્પર્શ થાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. મિથ્યા, અસત વિષયનું અથવા દંભપૂર્ણ અધ્યયન કરવાથી 1 વર્ષ સુધી ભિક્ષાવ્રત ગ્રહણ કરવું જોઈએ. કૃતજ્ઞએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહીને 5 વર્ષ સુધી બ્રાહ્મણના ઘરમાં નિવાસ કરવો જોઈએ. બ્રાહ્મણને હુંકાર તથા ગુરુજનોને તુકાર કહેવાથી સ્નાન કરી આખો દિવસ ભોજન કરવું નહીં અને તેમના પ્રણામ દ્વારા પ્રસન્ન કરવા જોઈએ. તણખલા દ્વારા પણ તેમના પર પ્રહાર કરવાથી, વસ્ત્ર દ્વારા ગળું બાંધવાથી, વિવાદમાં પરાજિત કરવાથી, પ્રણામ દ્વારા તેમને પ્રસન્ન કરવા જોઈએ. બ્રાહ્મણને ધમકાવવાથી, કૃચ્છ વ્રત અને ફેંકી પટકી દેવાથી અતિકૃચ્છ વ્રત કરવું જોઈએ. વિપ્રનું રક્ત વહાવવાથી કૃચ્છ તથા અતિકૃચ્છ બંને વ્રત કરવા જોઈએ. ગુરુને અપશબ્દ યા શાપ આપવાથી, તેમની સામે ખોટું બોલવાથી, પાપની શુદ્ધિ માટે પાપના પ્રકાર અનુસાર 1 રાત અથવા 3 રાતનો ઉપવાસ રાખવો જોઈએ. દેવતાઓ અને ઋષિઓની સામે થૂંકવા તથા તેમના પ્રત્યે આક્ષેપ પ્રગટ કરવાથી, અંગારાવાળું ખોયણા દ્વારા જીભનો દાહ કરવો જોઈએ અને સોનાનું દાન કરવું જોઈએ. જે દ્વિજ દેવતાઓના ઉદ્યાનમાં એકવાર પણ મળમૂત્ર વિસર્જિત કરે છે તો શુદ્ધિના માટે મૂત્રેન્દ્રિયનું છેદન કરી દેવું જોઈએ અથવા ચાંદ્રાયણ વ્રત કરવું જોઈએ. દેવતાઓ, ઋષિઓ તથા દેવતુલ્ય મહાપુરુષો, માતા પિતા, ગુરુ વગેરેની નિંદા કરવાથી બ્રાહ્મણે સારી પેઠે પ્રાજાપ્રાત્ય વ્રત કરવું જોઈએ. આમની સાથે વાતચીત કરવાથી, સ્નાન કરીને દેવતાઓની પૂજા કરવી જોઈએ અને તેમને જોવાથી સૂર્યના દર્શન કરવા જોઈએ તથા વિશ્વેશ્વરનું સ્મરણ કરવું જોઈએ. જે પ્રાણી માત્રના અધિપતિ વિશ્વેશાનની નિંદા કરે છે તેના પાપની શુદ્ધિ 100 વર્ષે પણ થતી નથી, પરંતુ પશ્ચાતાપપૂર્વક પહેલાં ચાંદ્રાયણ વ્રત કરે પછી કૃચ્છ તથા અતિકૃચ્છ વ્રતોનો શ્રદ્ધાપૂર્વક કરીને દેવશંકરના શરણે જાય. આમ કરવાથી દેવશંકરની કૃપાથી જ પાપથી મુક્તિ થઈ જાય છે. વિધિપૂર્વક પોતાનું સર્વસ્વ દાન કરવાથી સર્વ પાપોની શુદ્ધિ થઈ જાય છે. આ જ પ્રમાણે વિધિપૂર્વક ચાંદ્રાયણ વ્રત કરવાથી, કૃચ્છ અને અતિકૃચ્છ વ્રતો કરવાથી બધા પાપો દૂર થઈ જાય છે. પુણ્ય ક્ષેત્રોની યાત્રા બધા પાપોને નષ્ટ કરી દે છે. મનુષ્યને માટે દેવતાઓની આરાધના કરવી સંપૂર્ણ પાપોને નાશ કરવાનું અચૂક સાધન છે. અમાવસ્યાના દિવસે જે ભગવાન શિવની સારી રીતે આરાધના કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે મહાદેવ શંકરનું પૂજન કરીને બ્રાહ્મણને ભોજન કરાવવાથી બધા પાપોથી મુક્તિ થઈ જાય છે. ત્રયોદશીની રાત્રિના પહેલા પહોરમાં ઉપવાસ સહિત ત્રિલોચન શંકરના દર્શન કરવાથી મનુષ્ય બધા પાતકોથી મુક્ત થઈ જાય છે. કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ પૂર્વમાં સમાહિત થઈને નદીમાં સ્નાન કરીને ઉપવાસ કરીને યમ, ધર્મરાજ, મૃત્યુ, અંતક, વૈવત્સ્વ, કાલ તથા સર્વભૂત વિનાશક આમનામાં દરેકના નિમિત્તે તલ મિશ્રિત 7 જલાંજલિ પ્રદાન કરનાર સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. પ્રાયશ્ચિતના પ્રસંગથી ઉપદેશ થયેલા બધા વ્રતોમાં શાંત અને સંયમનથી બ્રહ્મચર્ય, ભૂમિશયન, ઉપવાસ તથા બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. અમાવસ્યાએ પિતામહ બ્રહ્માના નિમિત્તે 3 બ્રાહ્મણોની પૂજા કરવાથી બધા પાતકોથી મુક્તિ થઈ જાય છે. શુક્લ પક્ષની ષષ્ઠીએ સમાહિત થઈને ઉપવાસ કરી સપ્તમીએ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આનાથી બધા પાપો નાશ પામે છે. શનિવારે ભરણી નક્ષત્ર અને ચતુર્થી તિથિ હોય તો આવા યોગમાં જે મનુષ્ય યમરાજનું પૂજન કરે છે તે 7 જન્મોમાં કરેલા પાપોથી મુક્ત થઈ જાય છે. શુક્લ પક્ષની એકાદશીએ નિરાહાર રહીને દ્વાદશીએ જનાર્દનની પૂજા કરવાથી મહાપાપોથી મુક્તિ મળી જાય છે. સૂર્ય તથા ચંદ્રગ્રહણ વગેરે સમયે જ્યાં તપ, તીર્થ, સેવા તથા દેવતા તથા બ્રાહ્મણોનું પૂજન મહાપાતકોથી શુદ્ધ કરનારું હોય છે. અનેક પાપોથી યુક્ત હોવા છતાં પણ જે મનુષ્ય નિયમપૂર્વક પુણ્યતીર્થમાં પ્રાણનો ત્યાગ કરે છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. મૃત પતિની સાથે અગ્નિમાં પ્રવેશ કરનારી સ્ત્રી બ્રહ્મઘાતી, કૃતજ્ઞ અથવા મહાપાતકોથી દૂષિત પતિનો પણ ઉદ્ધાર કરી દે છે. વિદ્વાનોએ સ્ત્રીના માટે બધી પ્રકારના પાપોનું આ જ પ્રાયશ્ચિત બતાવ્યું છે. આમાં વિચાર કરવો ન જોઈએ. જે સ્ત્રી પતિવ્રતા અને પતિની સેવા શુશ્રૂષામાં અનુરક્ત છે તેના માટે ન આલોકમાં કોઈ પાપ છે અને ન પરલોકમાં. પાતિવ્રત ધર્મપરાયણ પતિવ્રતા સ્ત્રી રુદ્રાણી જ છે, એમાં સંદેહ નથી. આ સંસારમાં કોઈ પણ મનુષ્ય એને કદી પણ પરાજિત કરવામાં સમર્થ નથી. ઉદાહરણ માટે દશરથના પુત્ર રામની 3 લોકમાં પ્રસિદ્ધ સુંદર પત્ની સીતાએ રાક્ષસવર રાવણને પરાજિત કરી દીધા હતા. કાલથી પ્રેરિત રાક્ષસરાજ રાવણે રામની સુંદર તથા વિશાળ નેત્રવાળી ભાર્યા સીતાને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. તેણે માયાથી તપસ્વી
તપસ્વીનો વેશ ધારણ કરીને નિર્જન વનમાં વિચરણ નિવાસ કરી રહેલા સીતાનું અપહરણ કરવાનો વિચાર કર્યો ત્યારે પતિવ્રતા ભગવતી સીતાએ રાવણના દુષ્ટ ભાવને સમજીને પોતાના પતિ દશરથ પુત્ર રામનું સ્મરણ કર્યું અને પવિત્ર મુસ્કાનવાળા તે સીતાદેવીએ આવસ્થ્ય અગ્નિનું શરણ ગ્રહણ કર્યું. રામના પત્ની સીતાદેવી હાથ જોડીને સાક્ષાત પતિ સમાન બધા દોષોને નષ્ટ કરનારા મહાયોગરૂપ અચ્યુત અગ્નિના શરણમાં ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. મહાયોગ સ્વરૂપ પરમ ગહન રહસ્ય સ્વરૂપ કૃતાન દહન કરનારા પ્રાણી માત્રના નિયામક કાલરૂપી અગ્નિને હું નમસ્કાર કરું છું. બધી બાજુ મુખવાળા આત્મરૂપ તથા સાક્ષી દેવ પાવક અગ્નિને નમસ્કાર કરું છું. હું બ્રાહ્મણોના ઉપકારક બ્રહ્મરૂપી કૃતિવાસા શરણાગત વત્સલ પરમ પદરૂપ ભૂતેશ વહીનું શરણ ગ્રહણ કરું છું. હું જગન્મૂર્તિ સર્વના તેજના ઉદ્ભવ સ્થાન મહાયોગેશ્વર પરમેષ્ઠી આદિત્ય અને ઓમકાર વહીદેવનું શરણ ગ્રહણ કરું છું.